માનનીય મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે મંત્રીમંડળની મળેલી બેઠકની અંદર ખાસ કરીને ચોમાસું આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ દરેક જગ્યાએ ઝડપથી થાય એની સૂચનાઓ આપી છે। નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે એના માટેના પગલાઓ પણ લેવા માટેની વાત કરી છે। સ્વાભાવિક છે, વધારે ઓછો એ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે નાની મોટી મુશ્કેલીઓ સર્જાતી હોય છે। એમાંથી પણ માર્ગ કેવી રીતે નીકળે અને ઓછી મુશ્કેલી પડે એના તંત્રને તાકીદ કરી છે। શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવે કે પાણી ભરાયું નથી તો સીએસને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે કે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને, જ્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી ત્યાં એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે। ઘણા બધા કામો અને પ્રોજેક્ટ્સ અવિરતપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રિવ્યૂ કરે છે। મહત્વના હોય કે સામાન્ય હોય, કલેક્ટરોને પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપવાનું કહ્યું છે સીએસને કે નવું વર્ષ સીધું છે, ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે આ કામો ઝડપથી થાય। કોઈ વાર કામો મંજૂર થયા પછી શરૂ મોડા થતા હોય છે, એનું પણ રિવ્યૂ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે। એ વર્ષે જ કામ શરૂ થાય, ખાસ કરીને જમીનની બાબતો છે ત્યાં સુધી। કોઈ વાર જમીન સરકાર ટુ સરકાર સંપાદન કરવાની હોય એમાં પણ કોઈને કોઈ અને ઘણી બધી એનઓસીઓ ફોરેસ્ટ વિભાગની હોય, અન્ય હોય, એ પણ એ જ વર્ષે મળી જાય। રેવન્યુ વિભાગ પણ એ જ વર્ષે એ જમીન તબદીલ થાય એમના માટેની ત્વરિત કાર્યવાહી કરવા માટેની એસઓપી બનાવી, એ પ્રકારના નિર્ણયો કરવા માનનીય ચીફ સેક્રેટરી દાસે પણ સીઓએસમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને ધ્યાનમાં લઈને તુરત જ આ પ્રકારે વિલંબ ન થાય। કોઈ વાર 2-3 વર્ષ વિલંબ થતો હોય છે જગ્યાના કારણે, તો એની નાની મોટી નીતિ નિયમમાં રસ્તાઓ શોધીને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે અને એનઓસી પણ કન્સર્ટ વિભાગ એ તુરત આપે એવી પણ સૂચના આપી છે। ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો છે, રાજ્યમાંની વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસમાં ખૂબ નવી ગતિઓ એ રાજ્યએ પ્રાપ્ત કરી છે, જનતા પણ એની અનુભૂતિ કરી રહી છે। ત્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહે, કોઈ લાઇન લેવલ, કોઈ એન્જિનિયરિંગની કામો ઝડપથી કામો પૂરા થાય હિતાવ છે, પણ એની ગુણવત્તામાં બાંધછોડ ન થાય, ખાસ કરીને એન્જિનિયરિંગ પ્રત્યે દુર્લક્ષ ન સેવાય, એનું ખાસ આજે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે। આ પણ જોતા હશો તો ક્યારેક લાઇન લેવલના પ્રોબ્લેમો, ક્યારેક મકાનની અંદર લાદી હોય તો એના પણ કંઈક લાઇન લેવલના પ્રોબ્લેમો, એ બધી બાબતોમાં ખાસ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રે વધારે ધ્યાન આપીને એ ગુણવત્તામાં એનો પણ સુધારો કરવા માટેની જ્યાં જ્યાં પણ ત્રુટીઓ હોય ત્યાં એ ધ્યાન રાખવાની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે। ખાસ કરીને નગરપાલિકામાં વૃક્ષારોપણ કરવું હોય તો એની વ્યવસ્થાઓ નથી હોય તો તેના માટેની પણ ફંડની વ્યવસ્થાઓ કરવા માટે થઈને શહેરી વિકાસ વિભાગને એ સૂચનાઓ આપી છે। સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતું। ખાસ એક મહત્વનો નિર્ણય માનનીય વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા હી સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કન્સર્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે। મારા વિભાગ દ્વારા પણ મંત્રીશ્રીઓ પોતાના વિભાગની પણ કામગીરી એ મુખ્યમંત્રી સમક્ષ મૂકતા હોય છે, ત્યારે મારા વિભાગ દ્વારા પણ
ખાસ મહત્ત્વના નિર્ણયો સમયાંતરે થતા રહેતા હોય છે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય એ ખૂબ મહત્ત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એના માટે થઈને મંજૂરીઓ એ પુરવઠા પ્રમાણે 154 કરોડની રકમની 26-27માં એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે અને હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. ખાસ કરીને પોતાના પાક એ પશુ દ્વારા નુકસાન થતું હોય છે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે, એક તો 2 હેક્ટર ખેડૂત ભેગા થઈને આવ્યો તો આપતાની બદલે 1 હેક્ટરનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે ને સાથે સાથે આ પોર્ટલમાં લગભગ 1 લાખ ખેડૂતોની અરજી એ આવી છે. ખાસ કરીને મંત્રી તરીકે મારો પણ વિભાગને આગ્રહ હતો કે ચોમાસા પહેલાં આ બધી મંજૂરીઓ મળી જાય તો ખેડૂત જ્યારે સિઝનમાં ને વાવવામાં ને કામમાં હોય છે ત્યારે આ એની પહેલાં થઈ જાય. તો અમારા વિભાગ દ્વારા 1 લાખ અરજીઓ તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપવાનો પણ નિર્ણય એ કર્યો છે. લગભગ 240 કરોડ રૂપિયા આના માટે ફાળવ્યા છે. હું સમગ્ર રાજ્યના ખેડૂતોને જણાવું છું, આ પછી પણ દર વર્ષે એક વખત આ ખુલ્લું રાખતા આપણે આ પોર્ટલ જરૂરિયાત મુજબ ખેડૂતો માટે થઈને એની અરજીઓ સ્વીકારવા માટે થઈ અને એ પણ 240 કરોડ વપરાય એ ઉપરાંત પણ જરૂર પડે તો ખેડૂતોને એનો પાક એ પશુઓ દ્વારા નુકસાન ન થાય એના માટે થઈને ચિંતા કરીને આવો પણ એક મહત્ત્વનો નિર્ણય એ અમારા વિભાગે લીધો છે ને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમને મંજૂરી આપી છે. 12 વર્ષ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સેવાના દેશમાં અને 13 વર્ષ રાજ્યના ગણીએ તો સેવાહી સંગઠનને સેવાહી સરકારના ભાવ સાથે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કામ કરી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં કામ કરી છે ત્યારે રાજ્યની સરકારે 12 વર્ષ સેવા સાથે ઉજવણી આ માટેના કાર્યક્રમો નક્કી કર્યા છે. 12 વર્ષ એ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના એક વિઝનરી નેતૃત્વ 2047માં ભારત કેવું હોવું જોઈએ એમાં ગુજરાત કેવી રીતે લીડ લઈ શકે. 8 અને 9 જૂન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય મંત્રીમંડળ એ મીડિયાથી સંવાદ કરવાના છે. 11-12 જૂન માનનીય મુખ્યમંત્રી છે ને મંત્રીમંડળના સભ્યો મીડિયાના મિત્રો સાથે રૂબરૂ મળીને 12 વર્ષ પરિવર્તન અને વિકાસના કામોની વિસ્તૃત ચર્ચા પણ કરવાના છે. 5 જૂન પર્યાવરણ દિવસ માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ એક પેડ માં કે નામ આ અભિયાન વધારે પ્રબળ અને વધારે સ્વીકૃત બને એના માટે થઈને પ્રત્યેક મંડળ, તાલુકા સ્થળ, યુનિવર્સિટીઓ, સામાજિક સંસ્થાઓના સહયોગથી 6 કરોડ વૃક્ષો એ લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર એમાં આગળ વધવાની છે. 5 જૂનથી એમની શરૂઆત થશે. આખી ડિટેલ તમને આપી દઈશું. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ એ પણ કરવામાં આવશે. 12 થી 20 જૂન દરમિયાન રાજ્યભરમાં જનકલ્યાણ શિબિરો સેવા સેતુના મોડલ પર રહેશે. આયુષ્યમાન ભારત, PM સૂર્યઘર યોજના, લખપતિ દીદી, PM સ્વનિધિ
યોજના સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને એમનું માર્ગદર્શન આપવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રા એ યોજાશે. રાજ્યના મોટા જે વિકાસના કામો થઈ રહ્યા છે એ પ્રકલ્પો હાઈ પ્રાયોરિટી યોજનાઓની સ્થળોની પણ મુલાકાત એ લેવામાં આવશે. દરેક જિલ્લામાં 3 દિવસ મોદી સરકારની ઉપલબ્ધતાનું પ્રદર્શન એ પણ અને લોકોના પ્રતિભાવ એ પણ લેવામાં આવશે. આ અભિયાન હેઠળ પ્રબુદ્ધ વર્ગ, ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ, તમામ પ્રકારના વર્ગો, આદિવાસી, એસટી, ઓબીસી, ખેડૂતો, યુવાનો, આ બધાને પણ બેઠકો અલગ અલગ પ્રકારે કરીને એક જનજાગૃતિના કામમાં એક વૈચારિક વાતો ઉપલબ્ધ થાય માટે થઈને બેઠકો કરવામાં આવશે. ખાસ કરીને મોદી સાહેબે પ્રાકૃતિક કૃષિ વિશેષ ભાર આપ્યો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં મિશન મોડ ઉપર રાજ્યપાલશ્રીના માર્ગદર્શન નીચે મહામહિમ દેવવ્રતજીના માર્ગદર્શન નીચે રાજ્યમાં અને દેશમાં કામ થઈ રહ્યું છે. ત્યારે સમય છે જે પ્રકારે ચેલેન્જીસ આવનારા સમયમાં આપણને દેખાઈ રહી છે. પ્રાકૃતિક ખેતી તરફ માનનીય મુખ્યમંત્રી છે કેબિનેટમાં પણ ભાર આપ્યો છે. લોકોને વાળવા, ખેડૂતોને વાળવા, ગૌ આધારિત ખેતી થાય, ઓછા ખર્ચે ખેતી થાય, ઝીરો બજેટે ઉત્પાદન સારું થાય. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એના ખેતરમાં ખેડૂત એ સ્વયં જોવે, જાણે એનું માર્કેટ ક્યાં છે, એ કેવી રીતે વેચી રહ્યા છે, કેવી રીતે ખેતીનું ઉત્પાદન કરીને એ ઉત્પાદનમાં પણ ઘટાડો નથી થતો. આ બધો ભ્રમ દૂર કરવાનું પણ અમારા વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ સૂચના આપી છે. અને એ પ્રકારે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ એ પણ થવાના છે. અને હું રાજ્યના ખેડૂતોને વિનંતી કરું છું, આ બધી બાબતોમાંથી બહાર નીકળીને આપણી જમીન, એની જાળવણી, નવી પેઢીને સારું ઉત્પાદન આપી શકીએ વર્ષો સુધી, એના માટે થઈને તંદુરસ્તી માટે થઈને પણ લોકો અવેર થયા છે. ત્યારે આપણે જે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરીએ છીએ એની બજાર વિકસાવવા માટે પણ અમારો વિભાગ એ જ્યાં પણ જાહેર સ્થળો છે એ સ્થળો પર વેચાણ કેન્દ્રો આપવા માટેની તૈયારી કરી રહ્યું છે. ઓનલાઈન માર્કેટિંગ થાય, સર્ટિફિકેશન માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માનની અમિતભાઈ શાહે વ્યવસ્થાઓ કરી છે. આજે એની તરફ અવેરનેસ છે. ત્યારે આ પ્રકારે ખાસ ધ્યાન આપીને એમાં પણ આગળ વળવા માટે થઈને વાત કરી છે. 21મી જૂન યોગ દિવસ તરીકે પ્રત્યેક તાલુકામાં યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ થાય. આખું અભિયાન સર્વજન હિતાય, સર્વજન સુખાય બની રહે. ઉજવણીનો કોઈ ભાવ નથી. મોદી સાહેબ હંમેશા રાજ્યમાં રહ્યા છે. ત્યારે જનસેવાના ભાવ સાથે, સેવાની પ્રવૃત્તિઓ સાથે વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ આ 12 વર્ષ એ સુશાસન અને સેવાના, જનકલ્યાણના એ પ્રકારની ઉજવણી એ રાજ્યની સરકારે નક્કી કરી છે. થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અગાઉ વાત કરી છે, મેં પણ કરી છે. કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂર જણાય ત્યાં વર્ક ફ્રોમ હોમની અત્યારે કોઈ ચર્ચા કે વાત છે નહીં. પરિસ્થિતિ પ્રમાણે મોનિટરિંગ કરીને જ્યાં જેવી જરૂર છે ત્યાં પુરવઠો પણ ઉપલબ્ધ કરવા માટેની સૂચનાઓ અવિરતપણે શરૂ છે. આજે આપણે જાણીએ છીએ કે એમાં ઘણો બધો સુધારો થયો છે. કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. તમામ વિભાગોને મુખ્યમંત્રીશ્રીએ પોતાના વિભાગમાં શું શું થઈ શકે, સ્થાયી નિર્ણયો શું હોઈ શકે, જેનાથી ખર્ચ પણ બચે, જનતાના હિતના નિર્ણયોને કામ પણ થાય, ટેમ્પરરી પરિસ્થિતિમાં શું થઈ શકે, એ તમામ વિભાગો પોતપોતાની રીતે, કોઈ આડંબર નહીં, કોઈ દેખાવો નહીં, કોઈ પ્રદર્શન નહીં, જે વાસ્તવિક છે આ વાસ્તવિકતા ઉપર દરેક વિભાગો કામ કરે એવી સૂચનાઓ આપી છે. અન્ય નાગરિક પુરવઠા મંત્રી
એ આજે કેબિનેટમાં વાત કરી છે. આવનારા સમયમાં એમની પણ ખરીદી એ શરૂ થવાની છે. રજિસ્ટ્રેશન થઈ ગયું છે. રજિસ્ટ્રેશન અને કેન્દ્રમાં MSP પ્રાઇસ મુજબ જે કોટા આપે છે એ કોટાને સંતુલિત કરીને ખેડૂતોએ પકવેલું ઉત્પાદન એ રાજ્ય સરકાર સંવેદનાથી ખરીદે એમની સૂચનાઓ મુખ્યમંત્રીશ્રી આપી છે. અને મંત્રીશ્રી એ એમનો અધિકારીઓ સાથે ચર્ચા કરીને તમામ જે ખેડૂતો છે જેને ઉત્પાદન કર્યું છે અને જે કોટા છે એ પ્રમાણે એમની ખરીદી કરવા માટે થઈને પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. એમનું રજિસ્ટ્રેશન, એમનું ઉત્પાદન પણ હાઈ થયું છે ત્યારે રજિસ્ટ્રેશન પ્રમાણેની વ્યવસ્થાઓ અમે જે કરીએ છીએ એ પ્રકારે અમને નાગરિક પુરવઠો એ ટૂંક સમયમાં કરશે. ખરીદી શરૂ થશે. ઉનાળુ મગની પણ અમારું વિભાગ ખરીદી શરૂ કરવાની છે. એમનું પણ 6 જૂન સુધીનું રજિસ્ટ્રેશન શરૂ છે. છેલ્લા ઘણા મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ, વર્ષોથી જોઈ રહ્યા છીએ, તબક્કાવાર ખેડૂતો અલગ અલગ જે ઉત્પાદન કરે છે. માની મોદી સાહેબે MSP પ્રાઇસમાં જે વધારો કર્યો છે ખેડૂતો માટે એક સપનું હતું, એ સાકાર કર્યું છે. અને એટલા માટે જ MSPની ખરીદીની ચર્ચાઓ થાય છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ચર્ચાઓ પત્રકારો કે ખેડૂતોએ ક્યારે પ્રશ્નો પૂછ્યા નથી. મોદી સાહેબે જે શરૂઆત કરી, ખેડૂતોના ખીચામાં વધારે રકમ જાય, બજાર ન હોય ત્યારે એમને પૂરતો ભાવ મળી રહે, એની સફળતા જોઈને મને આનંદ છે. મોદી સાહેબનો આભાર માનું. ભૂતકાળમાં આપે ધ્યાન દોર્યું હતું, મેં વાત કરી હતી. એ વખતે બારદાનોની મુશ્કેલી હતી. કોઈને કામ આપ્યું હતું એ પહોંચી નથી. નવું ટેન્ડર પાસ થઈને એ બારદાનો કેન્દ્ર સરકારે પણ ખરીદવાની છૂટ આપી છે ને કેન્દ્ર સરકાર પણ તબક્કાવાર આ બારદાનો આપે છે. અગાઉ ફરિયાદો ચોક્કસ હતી, પણ આજે એ ફરિયાદો લગભગ પૂરી થઈ છે. અને ભવિષ્યમાં પણ સરળતાથી બારદાનો પ્રાપ્ત થઈ ગયા છે. મારા સુધી પણ ખેડૂતોએ વાત કરી હતી, પણ આજે એ પ્રશ્ન મને એવું લાગે છે કે પૂરો થયો છે. છતાં પણ જ્યાં જરૂર હશે ત્યાં બારદાનની હવે કોઈ તકલીફો નથી, બારદાનો મળી રહ્યા છે. થેન્ક યુ. હું વિભાગ હારે વાત કરીને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. ખૂબ ઝડપથી એમની ખરીદી શરૂ થશે. થેન્ક યુ. આપ સૌ જાણો છો કે ફોરેનથી આપણા ઘણા બધા ખાતરો એ દેશમાં આવે છે. જે પ્રકારે ઈરાન અમેરિકાના યુદ્ધની સ્થિતિ છે, દરિયાઈ માર્ગ બંધ છે, એમના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ માની નડ્ડાજી એનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારને વાત કરી રહી છે. એની અવેજીમાં પણ જે ખાતર વપરાઈ શકે છે, જે આપણું છે, એના માટે તો પણ વિભાગ અને દેશમાં પ્રયાસો થઈ રહ્યા છે. હું પણ ખેડૂતોને વિનંતી કરું છું, કોઈ એક દ્રઢ માનસિકતાના કારણે આજ વાપરીએ એના બદલે અન્ય પણ જે ઉપલબ્ધ છે, હા એમની સબસિડીની પણ ચિંતા રાજ્યની સરકાર કરી રહી છે, કેન્દ્ર સરકાર કરી રહી છે, પણ સમય સંજોગોને અનુસરીને ખેડૂતને મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસો શરૂ છે. કેન્દ્ર સરકાર સાથે પણ વાટાઘાટો શરૂ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં રૂબરૂ જઈને પણ રાજ્ય સરકારની જે ડિમાન્ડ છે, ડિમાન્ડ કેન્દ્ર સરકાર પાસે મૂકી છે. ધીરે ધીરે એમના કોટા પણ આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ એનું કામ કરી રહી છે. થેન્ક યુ. आज माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में मंत्रिमंडल की बैठक मिली. प्री मानसून कामगिरी जो हमने नए नए तालाब बनाए हैं शहर में, जिसका विकास भी हो गया है, उसमें पानी डालने की बात माननीय मुख्यमंत्री ने CS को की है. जो प्रोजेक्ट्स बहुत जल्दी नहीं हो रहे थे, कहीं न कहीं जमीन संपादन की दुविधा थी, उस दुविधा में निकलने के लिए एक SOP बनाने की सूचना दी है. गवर्नमेंट टू गवर्नमेंट संपादन की कामगिरी जल्द हो, एक ही वर्ष में ये काम पूर्ण हो और जो डिपार्टमेंट को जमीन देने हो दे के विकास का काम भी जल्दी से बढ़ाए,
ऐसा बहुत बड़ी बात माननीय मुख्यमंत्री ने की है। इस प्रोजेक्ट का काम बहुत हो रहा है, उसमें इंजीनियरिंग की तकनीकी कोई खामी ना हो, लाइन लेवल की तकलीफ ना हो, इसके लिए भी माननीय मुख्यमंत्री ने सूचना दी है। ग्रामीण क्षेत्र में स्वच्छता की बात माननीय वड़ा प्रधान जी ने समग्र देश को दी है और की भी है। समाज और जनता ने स्वीकारी है। सरकार भी नगर महानगर में काम कर रही है। ग्रामीण क्षेत्र में उसके लिए अलग एक हेड बनाने के बाद वहां भी स्वच्छता कैसे बनी रहे परमानेंट, ऐसी भी सूचना माननीय मुख्यमंत्री जी ने आज दी है। मेरे विभाग में 300 चौरस फुट का स्ट्रक्चर बनाने की मंजूरी जो हमारे खेडूत की या हम जो भी वो उत्पादन करते हैं उसको संग्रह करने के लिए स्ट्रक्चर बनाने की 300 फुट की चौरस मीटर की मंजूरी थी। 1 लाख रुपया उसमें हम सहाय कर रहे थे। अभी 600 मीटर की हमने छूट दी है, 2 लाख रुपया उसमें सहाय करने वाले हैं, उसकी भी वहीवटी मंजूरी माननीय मुख्यमंत्री जी ने दी है। तार फेंसिंग की योजना में भी हमने 100 रुपया बढ़ाया, 200 रुपया की जगह 300 रुपया किया है। 240 करोड़ रुपये उसके लिए रखा है। 1 लाख खेडूत ने उसमें एप्लीकेशन की है, वो सभी मंजूरी नियमानुसार उसको हम देने वाले हैं और उसके बाद भी किसी को जरूरत पड़ेगी तो वो भी कंटिन्यू रहेगी। ऐसे बहुत अच्छे निर्णय खेडूत के हित में भी कैबिनेट में लिए हैं। थैंक यू। और खास करके माननीय मोदी साहब के नेतृत्व की जनता की सर्वस्वीकृत सरकार देश की नरेंद्र मोदी के नेतृत्व में चल रही है। उसके 12 साल हुए हैं। 12 साल सेलिब्रेशन नहीं, 12 साल सेवा के और इसके सेलिब्रेशन के अलावा सेवा की प्रवृत्ति सरकार कैसे कर सके। माननीय भूपेंद्र भाई के नेतृत्व की सरकार ने अनेक प्रकल्प लिए हैं। विश्वास, विकास और जन कल्याण के 12 वर्ष, चाहे वृक्षारोपण करना हो, 6 करोड़ वृक्ष भी वृक्षारोपण के रूप में होएगा। प्राकृतिक कृषि के 1000 सेमिनार वो भी होंगे। प्राकृतिक खेती की ओर हमारा किसान कैसे बढ़े उसके लिए भी काम होंगे। जन कल्याण शिविरें होगी। प्लास्टिक वेस्ट मैनेजमेंट के पर भी काम होगा। अलग अलग मुख्यमंत्री, मंत्रिमंडल, मीडिया के साथ भी बातचीत करेंगे। अलग अलग सेगमेंट के लोग हैं उसकी भी गोष्ठी होगी। अंतर्राष्ट्रीय योग दिन हर तहसील में मनाया जाएगा। ऐसी अनेक प्रकल्प राज्य